વિદ્યાર્થી મિત્રો બધા મજામાં? આજે આપણે ધોરણ 4 પર્યાવરણ પાઠ 10 કબડ્ડી ભણવાનું છે. બાળકો, તમને રમવાનું ખૂબ ગમતું હશે, બરાબર ને? જ્યારે તમે જુદી જુદી રમતો તમારા મિત્રો સાથે રમો છો ત્યારે તમને જમવાનું પણ યાદ આવતું નથી. સાચી વાત છે ને? તો આજે આપણે ધોરણ 4 પર્યાવરણમાં પાઠ કબડ્ડી પાઠમાં આવી જ જુદી જુદી રમતોની અને તેના નિયમો અને તેનાથી થતા ફાયદાની આજે આપણે વાત કરીશું. તમને ખબર છે આપણા દેશની રાષ્ટ્રીય રમત કઈ છે? તો બાળકો, આપણા દેશની એટલે કે ભારત દેશની રાષ્ટ્રીય રમત હોકી છે. તો ચાલો બાળકો, આપણે આ રમતોની વાત કરીએ. બાળપણથી જ આપણે જુદી જુદી રમતો રમીએ છીએ. રમતો આપણા જીવન સાથે જોડાયેલી છે. ગામડામાં બાળકો મહોલ્લા કે શેરીમાં પગથિયાની, સતોડિયાની, લંગડીની, સંતાકૂકડીની અને ગિલ્લી દંડાની રમતો રમે છે. શાળામાં બાળકોને કબડ્ડી, ખોખો, વોલીબોલ, ક્રિકેટ, બાસ્કેટબોલ જેવી રમતો રમાડવામાં આવે છે. અને ઘરમાં બેસીને સાપસીડી, ચેસ, કેરમની રમત રમી શકાય છે. રમતોના આધારે તેના 2 પ્રકાર પડે છે: ઇન્ડોર ગેમ અને આઉટડોર ગેમ. હવે બાળકો, તમને ઇન્ડોર ગેમ અને આઉટ ગેમ એટલે શું એની આજે વાત કરીશું. તો ઇન્ડોર ગેમ એટલે કે ઘરમાં રમી શકાય તેવી રમત, જેવી કે સાપસીડી, ચેસ, કેરમ, અમદાવાદ, કોડિયો, પત્તા અને નાના બાળકો ઘરની રમત રમે છે. આ દરેક રમતો ઇન્ડોર ગેમમાં આવે છે. અને આઉટડોર ગેમ એટલે કે ઘરની બહાર અન્યત્ર એટલે કે મેદાનમાં રમી શકાય તેવી રમતો. તેમાં આવે છે લંગડી, કબડ્ડી, ક્રિકેટ, ખોખો, પગથિયા, બાસ્કેટબોલ, વોલીબોલ વગેરે. બાળકો, રમતો રમવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે, જેવા કે આપણું શરીર ચપળ અને તંદુરસ્ત બને છે. આપણામાં વિવિધ કૌશલ્યોનું ઘડતર થાય છે. આપણામાં શિસ્ત, ખેલદિલી, સમૂહ ભાવનાના ગુણ વિકસે છે. આપણામાં જીતમાં આનંદ અને હારમાં કરેલી ભૂલોનું સ્વીકાર કરવાની ભાવના ખીલે છે. આપણું મન અને તન રમતો રમવાથી પ્રફુલ્લિત રહે છે. દરેક ખેલાડી પોતાની રમતના નિયમોથી માહિતગાર તો હોય છે જ. રમતોના નિયમોને અનુસરીને રમતો રમવાની હોય છે બાળકો. અને દાવ લેનારને ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. જેમ કે ક્રિકેટમાં દાવ લેનારે બેટ અને બોલ વડે રન બનાવવાના હોય છે. કેરમમાં કૂકરીને 4 ખાનામાંથી 1 ખાનામાં નાખવાની હોય છે. સાપસીડીમાં પાસા રમીને આગળ વધવાનું હોય છે. હોકીમાં હોકી સ્ટિક વડે દડાને ફટકારવાનું હોય છે. બાસ્કેટબોલની રમતમાં જેના હાથમાં બોલ આવે તેને બાસ્કેટમાં નાખવાનું હોય છે. આમ જુદી જુદી રમતોમાં દાવ લેનારને વિવિધ કૌશલ્ય બતાવવાના હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણા દેશમાં વિવિધ રમતો, વિવિધ ખેલાડીઓ અગ્રેસર રહીને જુદા જુદા ચંદ્રકો મેળવેલા છે. જેવા કે કર્ણમ મલ્લેશ્વરી આંધ્રપ્રદેશની છે. વેઇટ લિફ્ટરમાં તેણે ચંદ્રક મેળવ્યો છે. 29 ચંદ્રકો તેણે જીત્યા છે. સરિતા ગાયકવાડ ગુજરાતની દોડવીર છે. તેણે દોડમાં સુવર્ણ ચંદ્રક મેળવેલો છે.
જ્વાલા, લીલા અને હીરા ત્રણેય બહેનો તેમના સમયમાં કબડ્ડીની રમતમાં અગ્રેસર હતી. બાળકો, આ તો થઈ વિવિધ રમતોની વાત. હવે આપણે આ પાઠમાં કબડ્ડીની વાત છે, તો હવે આપણે કબડ્ડીની રમત વિશે માહિતગાર થઈશું. તો કબડ્ડીની રમતને ચેડુગેડુ, હુતુતુતુ, ચૂ કીટકીટ, હાડુડુ જેવા વિવિધ નામથી પણ ઓળખવામાં આવે છે. જેવો પ્રદેશ તેવી કબડ્ડીની રમતનું નામ. કબડ્ડીની રમતમાં એક ટીમમાં એટલે કે એક ટીમ એક તરફમાં 12 ખેલાડીઓ હોય છે, જેમાં એક સાથે 7 ખેલાડીઓ રમતા હોય છે. એટલે કે 7 ખેલાડીઓ રમે છે અને બીજા ખેલાડીઓ બહાર ઊભા હોય છે. કબડ્ડીની રમતમાં દાવ લેવા જનાર ખેલાડીએ ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે, જેવી કે દાવ લેવા જનારને શરીરનો ઉપયોગ કરવાનો હોય છે, સાથે સાથે મગજનો પણ ઉપયોગ કરવાનો હોય છે. ખેલાડીએ ચારે બાજુ ધ્યાન રાખવાનું હોય છે. ખેલાડી સામેની ટીમની રેખાને અડે તે વખતે સામેની ટીમનો કોઈ ખેલાડી તેને પકડી ન શકે તેનું પણ ધ્યાન રાખવાનું હોય છે. બાળકો, કબડ્ડીની રમત રમવાની ખૂબ મજા આવે છે, પણ સાથે સાથે તેમાં કેટલીક ધ્યાન રાખવાની બાબતો પણ છે. હવે આપણે આ પાઠમાં આગળ જઈએ. પહેલાંના સમયમાં છોકરીઓને આ રમત રમવાની છૂટ ન હતી. લોકો વિચારતા હતા કે જો છોકરીઓ આવી રમતો રમે તો તેમની સાથે કોઈ લગ્ન ન કરે. આ ઉપરાંત છોકરીઓને કબડ્ડીની રમત રમવા માટે છોકરાઓના કપડાં પહેરવા પડતા હતા. તેથી તે લોકો છોકરીઓને આ રમતથી દૂર રાખતા. તે પહેલાંના સમયની અંદર આ કબડ્ડીની રમતમાં જ્વાલા, લીલા અને હીરા નામની ત્રણેય બહેનોએ આ રમત માટે પહેલ કરી. તેમને આ રમતની પ્રેરણા અને સહકાર તેમની માતા અને મામા તરફથી મળ્યા અને તેઓ આ રમતમાં અગ્રેસર રહ્યા. કબડ્ડીની રમતમાં પ્રોત્સાહન આપવા માટે આ ત્રણેય બહેનોએ બીજી છોકરીઓને કબડ્ડીની રમત શીખવી. તેઓએ કબડ્ડી ક્લબ પણ બનાવી, જે આજે પણ ચાલુ છે. અને અત્યારે વર્તમાન સમયમાં વિવિધ રમતોમાં મહિલા ખેલાડીઓનો ઘણો ફાળો છે. ભારતમાં મહિલા ખેલાડીઓનો આપણે ફાળો જોઈએ તો મેરી કોમ નામની છોકરી બોક્સિંગ એટલે મુક્કાબાજીમાં છે. સાયના નેહવાલ બેડમિન્ટનમાં છે. પીવી સિંધુ બેડમિન્ટન, સાનિયા મિર્ઝા ટેનિસ, પીટી ઉષા દોડવીર છે. ગીતા ફોગટ કુસ્તીમાં છે. દીપા કર્માકર જિમ્નાસ્ટિક, હરમનપ્રીત કૌર એટલે ક્રિકેટમાં છે. મિતાલી રાજ ક્રિકેટ, રાની રામપાલ હોકી. આ રમતવીર ખેલાડીઓ એ સમયમાં અને અત્યારે પણ અગ્રેસર છે. તો વિદ્યાર્થી મિત્રો,